નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવાના 12 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીના સેવા સંકલ્પને વધુ મજબૂત કરવા તેમજ સ્વાસ્થ્ય સારું રહે તે માટે અને દીર્ઘાયુ માટે ગુજરાત સરકાર રાજ્યમંત્રી મનીષાબેન વકીલ દ્વારા હરણી મંદિર સ્થિત હનુમાન દાદાના મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી। નરેન્દ્ર મોદી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને પાછળ છોડી દીધા છે। નહેરુ ચૂંટણી જીતીને 4398 દિવસ વડાપ્રધાન રહ્યા હતા। પીએમ તરીકે મોદીનો આજે તેમનાથી વધુ એક દિવસ એટલે કે 4399મો દિવસ છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા ભાજપ દ્વારા સવારે પણ અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા। ત્યારે આજે સાંજે પણ તમામ ધારાસભ્ય અને મંત્રી દ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા સંકલ્પને વધુ મજબૂત કરવા તેમજ સ્વાસ્થ્ય સારું રહે તે માટે અને દીર્ઘાયુષ માટે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા હરણી સ્થિત હનુમાનજી દાદાના મંદિરે આરતી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત અનેક લોકો આ આરતીના કાર્યક્રમમાં જોડાયા હતા। આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે। એટલે 4399 દિવસ એમને શાસન કર્યું અને એક પણ છુટ્ટી લીધા વગર આ દેશના કલ્યાણ માટે કાયમ દિવસ રાત એક કરીને લોકોને કેવી રીતે પોતાની સેવા આપી શકે, દેશ કેવી રીતે આગળ વધી શકે એના માટેના પ્રયત્નો। ખાસ કરીને આપણે જો 60 વર્ષની વાત કરીએ છીએ કોંગ્રેસના શાસનની, એની સામે જો આપણે 12 જ વર્ષની જો આપણા ભારતીય જનતા પાર્ટીની શાસનની વાત કરીએ છીએ તો 60 વર્ષમાં આપને કોઈ પણ એવી કામગીરી યાદ નહીં રહે, માત્ર ને માત્ર એમરજન્સી યાદ રહેશે। પણ જો આ 12 વર્ષનું કામ યાદ કરીએ છીએ તો આયુષ્માન કાર્ડ હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ હોય, ઉજ્જવલા યોજના હોય, આવી તો ઘણી સોલારની યોજના હોય, નલ સે જલ યોજના હોય, સ્વચ્છતા મિશન હોય, આવી અનેકો યોજના જે લોકો માટે બનાવેલી છે। એક ગરીબ વર્ગથી લઈને યુવાનો સુધી, બહેનો સુધી આ યોજનાઓ પહોંચેલી હોય, એના માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય એવા સમયમાં આખા દેશભરમાં આજના દિવસે અલગ અલગ મંદિરોમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે જે આમ પબ્લિક છે, નગરજનો છે, એ પણ જોડાયા છે અને આરતીમાં ભાગ લીધો છે, જેથી કરીને નરેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય સારું રહે અને આવનાર વર્ષોમાં પણ ખૂબ સારું કામ કરી શકે, લોકહિતના કામ કરી શકે, એના માટે આજે પ્રાર્થના કરી છે। આજે ભારતનું સર્વપ્રથમ શ્રી પ્રભંજન મારુતિ એકાદશ સ્વરૂપે જે બિરાજતા એવા હરણી હનુમાનની અંદર આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થયા એની આનંદમાં, એની ખુશીમાં ભારતીય જનતા પાર્ટીના દરેક સદસ્યો તેમજ માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનીષાબેન વકીલે આજે સુંદર આયોજન રાખ્યું છે આરતીનું, જેમાં જે સંધ્યા આરતી છે એ સંધ્યા આરતી મંદિરની સાથે એમને પણ કરી અને વડાપ્રધાન શ્રીનું દીર્ઘ આયુ અને એમની સુરક્ષા, તંદુરસ્તી અને આ દેશની અંદર જે શાસનકાળ જે સનાતન ધર્મ સાથે જોડાયેલું છે, સત્ય સાથે જોડાયેલું છે, એ આવીને આવી સમયકાળની અંદર સત્ય તરફ વધતું રહે, સનાતન તરફનું રક્ષણ કરે અને ક્યારેક ભારતવાસીઓની અપ્રિયતા ના બને અને લોકોની જે પ્રેમ છે માનનીય શ્રી વડાપ્રધાન તરફનો એ દિન પ્રતિદિન વધતો રહે અને એમના દીર્ઘ આયુ અને એમની તંદુરસ્તી અને એમની સુરક્ષા હનુમાનજી મારા સદૈવને માટે એમના ઉપર આશીર્વાદ કરતા રહે અને ભારતને આ એક ખૂબ જ લોક લાડીલા વડાપ્રધાન મળ્યા છે જેના 12 વર્ષ પૂરા થયા। પણ એક વસ્તુ કહી કે 12 વર્ષ પૂરા થયા પછી તો એક ઈચ્છા થઈ કે 12 ये मांगे। तो મારી દૃષ્ટિમાં કે વારંવાર જો આવા સત્યને અને સનાતનને રક્ષણ અને દેશનું
ભાવિ ઉજ્જવળ બનાવે એવા વડાપ્રધાન આ ભારત દેશને મળે એવી મારી અંતરની ઈચ્છા, અને સદૈવ માટે એમની તંદુરસ્તી અને દીર્ઘ આયુ હનુમાનજી મહારાજ પ્રદાન કરે. જે લોકપ્રિયતા છે અત્યારે દરેક દેશમાં, દેશ વિદેશમાં પણ વધતી ગઈ છે, એનું કારણ છે સત્ય છે, સનાતન.